જિલ્લાના હારીજ હાઈવે ચોકડી પર આશ્ચર્ય પમાડે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચોકડી પર ખાડામાં ભરેલા પાણીમાં એક યુવાન નાવા બેસી ગયો હતો। ટ્રાફિકવાળા વિસ્તારમાં યુવાન નાહવા બેસતા કુતૂહલ સર્જાયો હતો। યુવાને ડ્રિંક કરેલું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જાહેર માર્ગ પર યુવાનની આ પ્રકારની હરકતને લઈને અનેક સવાલો ઉઠવા પામ્યા છે। યુવાન દ્વારા માર્ગ વચ્ચે નાહતા ટ્રાફિકને અડચણરૂપ અકસ્માતનો ભય પણ જોવા મળ્યો હતો। હારીજ ટ્રાફિક પોલીસના મુખ્ય પોઈન્ટ પર આ ઘટના બનતા અનેક સવાલો પોલીસ સામે પણ ઉઠી રહ્યા છે। આ યુવાનના કારણે કોઈ અકસ્માત સર્જાય તો કોની જવાબદારી તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે। હારીજ પોલીસ પેટ્રોલિંગ પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। અચાનક જ આ યુવાન ચોકડી પર ખાડામાં બેસીને નાવા બેઠેલો જોવા મળ્યો હતો। જો કે કુતૂહલ સર્જાયું હતું। લોકો પણ વિચારમાં પડ્યા હતા કે આ રીતે રસ્તામાં પડેલા ખાડામાં પાણી જે ભરેલું હતું ગંદુ વરસાદનું તેમાં યુવાન નાહવા બેસી ગયેલો જોવા મળી રહ્યો હતો અને જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।